નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ શહેરના ભરચક એવા સ્ટેશન રોડ વિસ્તારમાં મોબાઈલની દુકાનમાંથી બંદૂકની અણીએ 50થી 60 હજારની લૂંટ ચલાવી અજાણ્યો શખ્સ ફરાર। દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલી બદરી મોબાઈલ નામની દુકાનમાંથી દિનદાડે એક અજાણ્યો ઈસમ દુકાનમાં ઘૂસી આવી દુકાન માલિક કંઈ સમજે વિચારે એ પહેલા જ દુકાનનું શટર બંધ કરી તમંચો બતાવી તમંચાની અણીએ રોકડ 50થી 60 હજારની લૂંટ ચલાવી લૂંટારો ફરાર થઈ જતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। બનાવને પગલે આસપાસમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। બનાવને પગલે એએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ શહેરમાં નાકાબંધી કરી ફરાર લૂંટારાની શોધખોળ હાથ ધરી હતી। એક તરફ સુરક્ષાના દાવા થઈ રહ્યા છે, શહેરમાં તમામ સ્થળે સીસીટીવી કેમેરા લાગ્યા છે અને તેના મારફતે પોલીસ દ્વારા શહેરમાં થતી હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે। તેમ છતાં દિનદાડે લૂંટની ઘટના બનતા શહેરીજનોમાં દહેશત જોવા મળી રહી છે।